નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશ તથા બ્રહ્મદેવ રચિત પરમાત્મ પ્રકાશની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પહેલી ગાથા નો સ્વાધ્યાય ચાલે છે. મંગલાચરણની પહેલી ગાથા આચાર્ય ભગવાનની એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ટીકાકારના મંગલાચરણનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો અને તે પછીથી આચાર્ય ભગવાન યોગિંદુ દેવની પહેલી ગાથા મંગલાચરણ રૂપે છે એનો અન્વયાર્થ કર્યો છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કર્યો છે. હવે તે પછીથી આ ગાથાના ભાવાર્થને આપણે આજે લઈએ છીએ. ભાવાર્થને લઈએ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ ગાથાનું. ગાથામાં એમ કહેવામાં આવ્યું અન્વયાર્થમાં कि जो भगवान ध्यान रूपी अग्नि से पहले कर्म रूपी मैलों को भस्म करके नित्य निरंजन और ज्ञानमय सिद्ध परमात्मा हुए हैं, उन सिद्धों को नमस्कार करके मैं परमात्मा प्रकाश का व्याख्यान करता हूं. અને એને માટે એમ કહ્યું કે यह संक्षेप व्याख्यान किया અને આ સંક્ષેપ વ્યાખ્યાન પછી હવે વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. તો વિસ્તારપૂર્વક જે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે એને આપણે પહેલા વિસ્તારપૂર્વક જાણી લઈએ અને તે પછીથી હિન્દીમાંથી એનું વાંચન કરશું. કેમ કે પૂજ્ય ગુરુદેવે હિન્દીના આધારે પ્રવચન આપ્યા છે, તેથી તો વિસ્તારપૂર્વક એટલે ભાવાર્થની અંદર જે વાત કરી છે તે આપણે લઈએ છીએ. કહે છે કે જેવી રીતે મેઘ પટલમાંથી નીકળેલા સૂર્યના કિરણોની પ્રભા પ્રગટ થઈ છે, તેવી રીતે જેઓ કર્મ પટલના વિલય ટાણે એટલે કર્મરૂપી મેઘ પટલનો વિલય થતા તુલના કેવી કરી છે. મેઘ પટલ વાદળ, જેવી રીતે વાદળની પાછળ સૂર્ય ઢંકાયેલો દેખાતો હતો, પરંતુ હવે એ સૂર્યના કિરણોની પ્રભા પ્રગટ થઈ. મેઘ પટલ ખસી જવાથી, એનો વિલય થવાથી, ચાલ્યું જવાથી એટલે કે વાદળ ચાલ્યું જવાથી હવે સૂર્યના કિરણોની પ્રભા પ્રગટ થઈ છે. તેવી રીતે આ કર્મ પટલ, એ કર્મરૂપી પટલ, એવો પડદો, એનો વિલય થતા, કર્મનો ક્ષય થતા, કર્મનો નાશ થતા સકલ વિમલ કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટયની વ્યક્તિરૂપ, અનંત ચતુષ્ટયની વ્યક્તતા થાય છે એટલે એની વ્યક્તિરૂપ સકળ વિમળ, મલિનતા રહિત વિમળ, કેવળ જ્ઞાન આદિ. હવે કેવળ જ્ઞાન આદિ કહ્યું એટલે એમાં અનંત ચતુષ્ટય ની વાત કરી છે એટલે કેવળ જ્ઞાન આદિ એમ કહ્યું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, એવા ચતુષ્ટય, એવા અનંત ચતુષ્ટયની વ્યક્તતા થાય છે એટલે એવા અનંત ચતુષ્ટયની પ્રગટતા થાય છે. એમ એની વ્યક્તતા રૂપ લોકાલોકને પ્રકાશવાને સમર્થ. આવી વ્યક્તતા થઈ એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થયું છે
તો જે જ્ઞાન સ્વભાવ પોતાનો હતો એ કંઈ નવો થયો છે એમ નહીં, પણ જે જ્ઞાન સ્વભાવ પોતાનો હતો એટલે કે દ્રવ્ય જ્ઞાન સ્વભાવમાં હતું, તો એવા જ્ઞાન સ્વભાવની પૂર્ણપણે પ્રગટતા થઈ છે એટલે કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે. એટલે કે સર્વજ્ઞતા તો અંદરમાં પડેલી જ હતી, એ અત્યારે વર્તમાનમાં પ્રગટ થઈ છે. એવી રીતે અનંત ગુણની પ્રગટતા થઈ છે. તો જ્યારે કેવળ જ્ઞાન થયું છે એટલે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, તો લોકાલોકને પ્રકાશવાને સમર્થ છે. લોકાલોકને પ્રકાશે છે એટલે કે લોક અને અલોક એમાં રહેલા બધા, લોકમાં રહેલા બધા છ દ્રવ્યોને પ્રકાશે છે. અને છ દ્રવ્યને પ્રકાશે છે તો એની પર્યાય સહિત પ્રકાશે છે. એની બધી પર્યાય, ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાય સહિત એને પ્રકાશે છે. તો લોકાલોકને પ્રકાશવાને સમર્થ અને અલોકને પણ પ્રકાશે છે. અલોકાકાશમાં માત્ર લોકાકાશ જ છે, અલોકાકાશ જ છે. અલોકાકાશમાં માત્ર અલોકાકાશ એટલે આકાશ જ છે, એમાં લોકાકાશ નથી. ને લોકાકાશમાં છ દ્રવ્ય છે, તો બધાને પ્રકાશે છે એવું સર્વજ્ઞપણું. એમ એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે. સમય સમયે કેવળ જ્ઞાનની પર્યાય નવી નવી પ્રગટ થયા કરે છે એટલે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. તો આવું સર્વજ્ઞપણું, એવું સર્વને, સર્વજ્ઞેયને, જ્ઞેય માત્રને જાણવાનું સામર્થ્ય અત્યારે પૂર્ણપણે ખીલી ઉઠ્યું છે. સર્વ પ્રકારે ઉપાદેયભૂત કાર્ય સમયસાર રૂપ પરિણમ્યા છે. સર્વ પ્રકારે ઉપાદેયભૂત કાર્ય સમયસાર રૂપ પરિણમ્યા છે. પોતે શુદ્ધ આત્મા છે એટલે જ સમયસાર, અને હવે કાર્ય સમયસાર રૂપ પરિણમ્યા છે. પોતે જ ભગવાન આત્મા છે, પોતે જ ભગવાન આત્મા છે. અને જે અનાદિથી કાર્ય અંદર ચાલ્યું આવે છે એની પૂર્ણપણે હવે પ્રગટતા એ રીતે થઈ કે અનંત ગુણનું પરિણમન જે ચાલ્યું આવે છે એ પરિણમનને અનુસરીને હવે પરિણામ થયા છે. એટલે એને અનુસરીને પોતે પરિણમ્યા છે. જે ઉપાદેયભૂત પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણનો સમૂહ અને અનંત ગુણનું પરિણમન જે ચાલી રહ્યું છે એ કારણ શુદ્ધ પર્યાય છે. તો એ પરિણમનને અનુસરીને હવે પોતે પરિણમ્યા છે. એટલે એમ એ કાર્ય સમયસાર રૂપ પરિણમ્યા છે. પોતે કારણ પરમાત્મા છે માટે જ એવું કાર્ય થયું છે. પોતે પોતાના અનંત ગુણના સામર્થ્ય, પૂર્ણ સામર્થ્યની પ્રગટતા સહિત પરિણમ્યા છે. એમ કાર્ય સમયસાર રૂપ પરિણમ્યા છે. અને કહે છે કે કયા નહીંની વિવક્ષાથી તેઓ કાર્ય સમયસાર રૂપ સિદ્ધ પરમાત્મા થયા છે? તો કહે છે કે જેવી રીતે ધાતુ પાષાણ સુવર્ણ પર્યાય રૂપ પરિણતિની પ્રગટતા રૂપે થયો છે. ધાતુ પાષાણ એટલે સુવર્ણનો જે પાષાણ કહેવામાં આવે, જે ખાણમાંથી નીકળે છે એ સુવર્ણ છે, પણ સુવર્ણ સાથે પાષાણ છે, પથ્થર છે, માટી છે. તો જેવી રીતે ધાતુ પાષાણ સુવર્ણ પર્યાય રૂપ પરિણતિની પ્રગટતા રૂપે થયો છે. એટલે કે એ સુવર્ણ, પૂર્ણ શુદ્ધ ચોખ્ખું સુવર્ણ રૂપે થયો છે. પહેલા એ મલિનતા સહિત હતું. પહેલા એમાં પાષાણ, માટીની મલિનતા સાથે હતી. સુવર્ણ અને પાષાણ બે ભેગા હતા. હવે એ પાષાણ જે છે એનાથી તદ્દન ભિન્ન પડી જાય છે અને પૂર્ણ શુદ્ધ ચોખ્ખું સુવર્ણ ની પર્યાય, શુદ્ધ સુવર્ણની પર્યાય હવે પ્રગટ થઈ છે. પહેલા સુવર્ણની પર્યાય પાષાણ સાથે એની હતી એટલે એને આપણે સુવર્ણની ઓર કહેતા હતા. હવે શુદ્ધ સુવર્ણ કહીએ છીએ. તો એવી રીતે સુવર્ણ પર્યાય રૂપ પરિણતિની પ્રગટતા રૂપે થયો છે. એવી રીતે સિદ્ધ આત્મા પણ સર્વ કર્મ રહિત જ્યારથી આ આત્મા છે તે ત્યારથી કર્મની મલિનતા સહિત જ છે. જેમ ખાણમાંથી નીકળે છે જે સોનું તે માટી સહિત જ હોય છે,
એવી રીતે આ આત્મા પણ, દરેક આત્મા પહેલા કર્મ સહિત જ હોય છે, પણ કર્મ એનાથી જુદા છે અને એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જ્યારે પ્રગટ કરે છે તો પછી કોઈ કર્મરૂપ મલિનતા એની સાથે રહેતી નથી. જેમ સુવર્ણ શુદ્ધ થાય છે તો એની સાથે કોઈ પાષાણનો અંશ, માટીનો અંશ રહેતો નથી. એવી રીતે સિદ્ધ આત્મા થાય છે. તો કહે છે કે તેવી રીતે તેઓ સિદ્ધ પર્યાય રૂપ પરિણતિની પ્રગટતા રૂપે થયા છે. અને પછી આગળ કહે છે કે શ્રી પંચાસ્તિકાય ગાથા 20માં કહ્યું છે કે પર્યાર્થિક નયથી અભૂતપૂર્વો હવદી સિદ્ધો, એટલે અભૂતપૂર્વ જીવ ક્યારે પહેલા થયા ન હતા એવા અભૂતપૂર્વ સિદ્ધ થયા છે. એટલે એવી પર્યાય છે. પર્યાર્થિક નયથી, જો દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ તો ક્યારેય મલિન થયું જ નથી, એમાં તો કોઈ ફેરફાર થતો જ નથી. પણ જે પર્યાયમાં મલિનતા હતી એ મલિનતા પૂર્ણપણે નાશ પામતા એ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે. એ સિદ્ધની પર્યાય છે અને એ પર્યાય પહેલા ક્યારેય થઈ ન હતી. એવું નથી કે પહેલા જીવ શુદ્ધ હતો, શુદ્ધ સમાન શુદ્ધ જ હતો અને પછીથી એને કર્મ વળગ્યા, એવું નથી. જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મના બંધન સહિત જ છે, કર્મની મલિનતા સહિત જ છે. અને હવે જયારે એ સિદ્ધ થાય છે તો એ સિદ્ધપણું તો એની પર્યાય છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જેવી છે તેવી ને તેવી જ રહી છે, પણ પર્યાયમાં એ શુદ્ધ, એટલે પર્યાર્થિક નયથી આ શુદ્ધપણું છે. દ્રવ્યાર્થિક નયથી તો ત્રિકાળ શુદ્ધ છે, પર્યાર્થિક નયથી આ શુદ્ધપણું નવું પ્રગટ થયું. એટલે સિદ્ધની પર્યાય છે તેની આદિ છે, એટલે આદિ સહિત છે, એટલે સાદી અનંત, પછી અનંત કાળ સુધી એવી જ પર્યાય રહે છે. એટલે અહીંયા એ કહે છે કે પર્યાર્થિક નયથી અભૂતપૂર્વો હવદી સિદ્ધો, એટલે જીવ અભૂતપૂર્વ સિદ્ધ થાય છે. અને દ્રવ્યાર્થિક નયથી તો જેવી રીતે ધાતુ પાષાણમાં સુવર્ણ શક્તિ રૂપે રહેલ છે તેવી રીતે શક્તિ અપેક્ષાએ જીવ પ્રથમથી જ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળો છે. દ્રવ્યાર્થિક નયથી એટલે કે એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. જેમ પાષાણ સાથે રહેલું સુવર્ણ છે એ શક્તિ રૂપે તો સુવર્ણ જ છે, એ કઈ પાષાણ બન્યું નથી, માટી બન્યું નથી, પથ્થર બન્યું નથી, એ તો સુવર્ણ જ રહ્યું છે. અને પછી એ જ્યારે એ શુદ્ધ પ્રાપ્ત થાય છે ત્યારે એ પાષાણથી જુદું પડે છે, પણ એ પાષાણમાં ક્યારેય થયું જ ન હતું. સુવર્ણ રૂપે જ રહ્યું હતું. ખાણમાં પણ સુવર્ણ પાષાણમાં થયું જ ન હતું, સુવર્ણ રૂપે જ હતું. તેવી રીતે આ આત્મા પણ ગમે તે પર્યાયમાં ગયો, ગમે તે ગતિમાં ગયો, 4 ગતિના ભ્રમણ કર્યા, પણ એ તો સદાય શુદ્ધ જ હતો. શક્તિ અપેક્ષાએ જીવ પ્રથમથી જ, એટલે કે જ્યારથી છે ત્યારથી જ એ તો શુદ્ધ છે, બુદ્ધ એક સ્વભાવ વાળો છે, એટલે શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા જ સ્વભાવ વાળો છે. અને પછી દ્રવ્ય સંગ્રહ ગાથા 133માં કહ્યું છે કે સવ્વે શુદ્ધાહુ શુદ્ધ હણયા, એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી, શુદ્ધ નયથી સર્વ સંસારી જીવો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળા છે. દ્રવ્યાર્થિક નયથી એટલે કે દ્રવ્યની દ્રષ્ટિ કરતા, એ નયથી જોતા, એવા દ્રષ્ટિકોણથી જોતા, માત્ર દ્રવ્યને જ જોઈએ તો દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે શુદ્ધ નયથી કહો કે દ્રવ્યાર્થિક નયથી કહો તો કે નિશ્ચય નયથી કહો તો આત્માનું સ્વરૂપ ભલે વર્તમાનમાં એની પર્યાય સંસારી હોય તો પણ એ તો શુદ્ધ બુદ્ધ છે, એટલે કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે. તો આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ અને હવે આ જેટલો ભાગ ભાવાર્થનો આપણે કર્યો છે એટલો ભાગ હિન્દીમાં આપણે વાંચી લઈએ અને પછી પૂજ્ય ગુરુદેવ પાસેથી એમાંથી તાત્પર્યભૂત વાતને સમજીએ. હિન્દીમાં
એટલા માટે આપણે વાંચીએ છીએ કે ગુરુદેવે હિન્દી પુસ્તક એટલે હિન્દી ભાવાર્થ ઉપર પ્રવચન આપ્યા છે. तो यहाँ कह कि जैसे मेघ पटल से बाहर निकली हुई सूर्य की किरणों की प्रभा प्रबल होती है, उसी तरह कर्म रूप मेघ समूह के विलय होने पर अत्यंत निर्मल केवल ज्ञान आदि अनंत चतुष्टय की प्रगटता स्वरूप परमात्मा परिणत हुए हैं. अनंत चतुष्टय अर्थात अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत वीर्य, ये अनंत चतुष्टय सब प्रकार अंगीकार करने योग्य है तथा लोकालोक के प्रकाशन को समर्थ है. जब सिद्ध परमेष्टि अनंत चतुष्टय रूप पिंड में तब कार्य समय सार हुए. अंतर आत्मा अवस्था में कारण समय सार थे. जब कार्य समय सार हुए तब सिद्ध पर्याय परिणति की प्रगटता रुककर शुद्ध परमात्मा हुए. जैसे सोना अन्य धातु के मिलाप से रहित हुआ अपने 16वां रूप प्रकट होता है, उसी तरह कर्म कलंक रहित सिद्ध पर्याय रूप परिणाम तथा पंचास्तिकाय ग्रंथ में भी कहा है, जो पर्यार्थिक न कर अभूतपूर्व हवदी सिद्धो, अर्थात जो पहले सिद्ध पर्याय कभी नहीं पाई थी वह कर्म कलंक के विनाश से पाई. यह पर्यार्थिक नय की मुख्यता से कथन है और द्रव्यार्थिक नय कर शक्ति की अपेक्षा यह जीव सदा ही शुद्ध बुद्ध ज्ञान, बुद्ध का अर्थ है ज्ञान, शुद्ध बुद्ध स्वभाव तीक्ष्णता है. जैसे धातु पाषाण के मैल में भी शक्ति रूप सुवर्ण मौजूद ही है, क्योंकि सुवर्ण शक्ति सुवर्ण में सदा ही रहती है. जब परवस्तु का संयोग दूर हो जाता है तब वह व्यक्ति रूप होता है. सारांश यह है कि शक्ति रूप तो पहले ही था, लेकिन व्यक्ति रूप सिद्ध पर्याय पाने से हुआ. शुद्ध द्रव्यार्थिक नहीं कर सभी जीव सदा शुद्ध ही है. ऐसा ही द्रव्य संग्रह में कहा है, सव्वे शुद्धाहु शुद्ध नया, अर्थात शुद्ध नय कर सभी जीव शक्ति रूप शुद्ध है और पर्यार्थिक नय से व्यक्ति कर शुद्ध हुए. तो આપણે આનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સાંભળીએ. जैसे मेघ पटल से बाहर निकली हुई सूर्य की किरणों की प्रवाह प्रबल होती है. શું કે છે? વાદળાની આડમાં સૂર્ય હોય છે, પણ વાદળા ખસી જાય ત્યારે સૂર્યની કિરણો પ્રવાહ પ્રબળ હોય છે, તીખી તીખી प्रकाश सूर्य नो. मेघ पटल के बाहर निकली हुई सूर्य की किरणों का प्रवाह प्रबल होता है, उसी तरह कर्म रूपी मेघ समूह के विलय होने पर शुद्ध भाव कर्म અને દ્રવ્ય કર્મ નિમિત્ત રૂપે એનું વિલય હોવાથી ચૈતન સૂર્ય તો પ્રકાશમય બિરાજે છે અંદર. ચૈતનના પ્રકાશના નૂરનું તેજનું પૂર પ્રભુ છે. એ આત્મા એટલે ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, ચૈતન પ્રકાશ સ્વભાવ, એનો તેજનું એ પૂર છે. એના પ્રકાશનું કિરણ નીચે મૂકે છે. અશુદ્ધતાના નાશથી કર્મનું જડતી એના અભાવથી અંદર સૂર્ય જે શક્તિ હતી એમાંથી વ્યક્ત દિશા પ્રગટ થઈ. કેટલી કબૂલાત છે એમાં. દ્રવ્યની કબૂલાત, દ્રવ્યની શક્તિની કબૂલાત અને દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાયની કબૂલાત, ત્રણની. ત્રણેય આવી ગયા.
એમ કે દ્રવ્ય છે એ શક્તિવાન છે અને એની શક્તિ છે એ ગુણ છે. ભલે નિગુણમાં જે હોય પણ શક્તિ તો એની જ્ઞાન દર્શન શક્તિ સામર્થ્ય ક્યાં જાય છે? હા હા, ક્ષેત્ર વડે ટૂંકું થઈ ગયું, ભાવ ટૂંકો નથી થયો. હા હા, અને શક્તિ. હા હા હા, આવું ક્યાં? એને વિશ્વાસમાં એને આવ્યો છે, ઓ પ્રભુ આત્મા, જેનું શક્તિપણું શક્તિવાનનું શક્તિપણું, સ્વભાવવાનનું સ્વભાવપણું, સામર્થ્યવાનનું સામર્થ્યપણું. હા, ભગવાન આત્માનું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, આનંદ, જેનું સામર્થ્યપણું છે એ ક્રમની અશુદ્ધતાના અભાવથી એને શુદ્ધતાના કિરણો પીડ્યા છે. આવી બધી ભાષા આવો ઉર્દુ છે. ભાઈ વિતરાગ મહારાજ કૃષ્ણ છે પ્રભુ, દુનિયા એ તો બહારમાં ખુલતીને બેઠા એ વસ્તુ નથી. સમજાણું કાંઈ કે છે? મેઘ પડળના બહારથી નીકળેલું સૂર્યની કિરણો, દાખલો આ તો દાખલો. उसी तरह कर्मरूप मेघ समूह के विलय होने पर अत्यंत निर्मल केवल ज्ञान आदि अनंत चतुष्ट, केवल ज्ञान, केवल दर्शन, केवल आनंद, केवल એટલે પૂરું એમ. આખો આનંદ, આખું જ્ઞાન, આખું આ શાંતિ, આખી સ્વસ્થતા. એવા જે કેવળ જ્ઞાન આદિ, અચન નિર્મળ કેવળ જ્ઞાન આદિ, અનંત ચતુષ્ટથી પ્રગટતા સ્વરૂપ ભગવાનને અનંત ચતુષ્ટ પ્રજ્ઞા છે. એટલે કે ભગવાન આત્માનો સ્વભાવ અનંત ચતુષ્ટમય છે. શીખાવ આત્માનો સ્વભાવ શીખાવ અનંત ચતુષ્ટ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એવું અનંત ચતુષ્ટ શક્તિ સંપન્ન પ્રભુ છે. એ અંદરની પર્યાયમાં અશુદ્ધતાનો નાશ કરીને કિરણ પ્રજ્ઞું, એ અનંત ચતુષ્ટ પ્રજ્ઞા. હા હા હા, સમજાણું કાંઈ? આવું નમો વૃંદાવન, નમો વૃંદાવન. મને કેવા સિદ્ધ, કેમ થયા સિદ્ધ, એની ખબર ન મળે. હે હા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય છે. પરમાત્મા પરિણિત હોઈએ. હા હા, એક તો અસ્થિપણે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા, એના અસ્થિપણે મોજૂદગીપણે ત્રિકાળ આનંદ જ્ઞાન દર્શન વીર્ય આનંદ તો હતો. વસ્તુ છે એની શક્તિઓ અનંત, એટલે જેનો અંત નહીં એવી બેહદ શક્તિઓ અનંત ચતુષ્ટ હતી. હા હા, એનું ધ્યાન કરીને એમાં એવું ને એનો અર્થ છે આ તો. હા, એને અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટ પરમાત્મા પરિણિત હોય. હા હા હા, જેની વર્તમાન પર્યાયમાં એટલે અવસ્થામાં, હાલતમાં, દશામાં જે શક્તિ રૂપે અનંત ચતુષ્ટ હતા, અનંત જ્ઞાન દર્શન અને વીર્ય, એ પર્યાય રૂપે ચતુષ્ટ પ્રજ્ઞા. હા હા, પરમાત્મા પરિણિત હોય.
अनंत चतुष्ट केवल अनंत ज्ञान दर्शन सुख अनंत अनंत चतुष्ट सब प्रकार अंगीकार करने योग है। हाँ 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 ये है कि अनंत चतुष्ट जी प्रज्ञा ये उपाधि ने आत्मा ने आदर करवा लायक है। समझाणु काई ये सब साधी है ने એ દ્રવ્ય છે પણ સાજ તો એ છે ને સમજદારમાં આવે છે સાજના પૂર્ણ કેવળ જ્ઞાનાદિ સિદ્ધ પરમાત્મા તે સાજ છે સમજાણું કાંઈ અને એવું આવે છે કે અનંત સુખનું જેને ભાન થયું છે એ અનંત સુખ રૂપી પરમાત્માને ઉપાધિ માને છે અનંત આનંદનો નાદ પ્રભુ જેને અનંત આનંદનો સ્વાદ અંદર આવ્યો છે એ જ અનંત આનંદમય પરમાત્માને ઉપાધિ માને છે। સમજાવું કાંઈ અરે ક્યાં જગત રખડે ક્યાં રખડવાનો માર્ગ બીજો રખડવાના અટકાવવાનો માર્ગ બીજો છે। હા હા આ અનંત સર્व प्रकारे अंगीकार करने योग है। हाँ हाँ तथा लोकालोक के प्रकाशने को समर्थ है क्यों ज्ञान जब सिद्ध परमेश्वरी अनंत स्वरूप में तब कार्य समझदार हुई जो શું કહ્યું પર્યાયમાં પરિણતિમાં અનંત જ્ઞાન દર્શન પ્રગટ થયા ત્યારે અનંત ચતુષ્ટ પર્યાયમાં પ્રગટ્યા એ કાર્ય સમયસાર થયા અને વસ્તુ છે કારણ સમયસાર વિકાળ વસ્તુ તે કારણ સમયસાર। એ કહેવાય છે પણ અત્યારે અહીંયા નથી લેવું અત્યારે પ્રગટ દિશાને કાર્ય સમયસાર કહી એના ઉપાયને પણ કારણ સમયસાર કહેવાય છે। આ તો ત્રિકાળ કારણ સમયસાર। હા જો અંતરાત્મા અવસ્થાને કારણ સમયસાર થઈ જોયું ત્રિકાળી કર્મ શું કીધું બધા કહેતો હતા ને ભાઈ ત્રિભુવનભાઈ કે આ કારણ સમયસાર કહો તો કાર્ય હોવું જોઈએ। અહીં ભાઈ ખાલી શું કીધું અંતરાત્મા અવસ્થા મેં કારણ સમયસાર છે। આમ તો કારણ સમય ત્રિકાળ છે પણ ત્રિકાળનો અનુભવ થયો ત્યારે કારણ સમયસાર એને ખ્યાલમાં આવ્યો છે। તેથી કહ્યું અંતરાત્મા અવસ્થા મેં કારણ સમયસાર હૈ એટલે કે પર્યાયમાં કારણ સમયસાર જે સાધનું પ્રગટ્યું એને પણ કારણ સમયસાર કહીએ અને ત્રિકાળીને પણ અંતરાત્મામાં ત્રિકાળી કારણ સમયસારનું ભાન થયું એને કારણ સમયસાર ત્રિકાળને કહીએ જેને ભાન નથી એને કારણ સમય ક્યાં આવ્યું આવી વાતમાં સમજાવું કાંઈ अंतरात्मा अवस्था में कारण समयसार है जब कार्य समयसार हुए तब सिद्ध पर्याय परिणति की प्रकटता स्वरूप शुद्ध परमात्मा हुई। अंतरात्मा सम्यक संज्ञान वखते कारण समयसार पर्याय હતી એનું ત્રિકાળી કારણ તો ત્યારે બેઠું ત્યારે એને કારણ પર્યાય થઈ ને ત્રિકાળી વસ્તુ જે કારણ પ્રભુ ધ્રુવ એ છે તો ખરું પણ છે એ અનુભવમાં આવ્યું ત્યારે કારણ સમયસાર એને બેઠું ત્યારે પર્યાયને કારણ સમયસાર કાર્ય સમયસારનો ઉપાય કારણ સમયસાર કહેવામાં આવ્યું પેલી પર્યાયને કીધું ને અંતરાત્મા અવસ્થા મેં કારણ સમયસાર છે એટલે પર્યાયમાં પ્રગટ થયો છે એને કારણ સમયસાર કહેવામાં આવે। અને ભાષા કોઈ સાંભળી ન હોય એ કારણ સમયસાર કાર્ય સમયસાર હવે ઈચ્છાની પડીકનું કરવું નહીં કસૂત્રી કરીને
ઈજ કરવી બનતી સમાય તા સગી સમાય અરે ભૂલે નથી તારે આમ બને હજી સમ્યક દર્શનના ભાન નથી સમાય આવી ક્યાંથી સમજાણું કાંઈ હા અંતરમાં તમે કારણ સંસાર છે એનો અર્થ બે કે અંતર આત્મામાં વર્તમાન પર્યાય પ્રગટી એ કારણ સમયસાર પણ એને કારણ સમયસાર ત્રિકાળ છે એ અનુભવમાં આવ્યો માટે પર્યાયમાં કારણ સમયસાર કહેવામાં સમજાણું કાંઈ બધી ભાષા ફેર ભાવ કેવા કે નવો ધર્મ જાવો ઓનગેટ વાળે નવો ધર્મ કરે એમ કેટલો ભાઈ તે સાંભળ્યું નથી પ્રભુ ધર્મ તો અનાદિનો આ જ છે ત્યાં સાંભળ્યું નથી એટલે તારે માટે નવો લાગે અહીં પરમાત્માને નમસ્કાર કરતા પરમાત્મા પર્યાય પ્રગતિ તેને કાર્ય સમયસાર કયો અને અંતરાત્મ દશામાં પર્યાય પ્રગતિ તેને કારણ સમયસાર એ કારણ સમયસારનું ફળ કાઢ પણ એ કારણ પર્યાયમાં કારણ સમયસારમાં અંતરાત્મા પૂર્ણ છે તેનું જ્ઞાન થયું છે એની પ્રતિ થઈ છે એ જ્ઞાનમાં જણાવ્યો છે માટે તેની પર્યાયમાં કારણ સમયસાર કહેવામાં શું કહ્યું જી હા તો હવે કાગા ફોનમાં અહીં છે ને શાંતિથી ભગવાન કારણ સ્વરૂપ તો કારણ સમયસાર રૂપે શીખાવશે કારણ પરમાત્મા તરીકે તારું સ્વરૂપ શીખાવશે પણ એ કારણ પરમાત્માને જેણે અંતર ધ્યાનથી સ્વીકાર્યું ત્યારે તેની પર્યાયમાં કાર્ય સમયસાર એવી પરમાત્મા એનું કારણ પ્રગટ થયું સમજાણું કાંઈ એક કલાકમાં કઈ જાતની વાતમાં આવે બસ ત્યાં તો તારો બાપના પૈસા લેવાના હું એમાં કઈ બહુ નવું કઈ હોય નહીં આ પૈસા દીધા આ દીધા કોઈ 1% 1% એમાં કોઈ તર્કી નવા આવે નહીં. અમારે હીરાભાઈ કહેતા હીરાચંદભાઈ માસ્તર અને માસ્તર બધા શું કહેવાય પંતુ કહેવાય કેમ કે મારે ગયું શું એમાં કઈ નવું હોય તર્ક કઈ નવા કરવા આનો ઇતિહાસ ના ફલાનો પંતુ છે તો બધા વેપારીઓને કઈ તર્કે કરવો પડે વકીલોને તો વધારે તર્ક કરવો પડે. આ તો પરમાત્મા કે છે એ બધા તર્કની પાર એવો ભગવાન અંદર બિરાજે છે. એને જેણે સમ્યક દર્શન જ્ઞાનમાં એનો આદર કરી પૂર્ણાનંદનો અને જેણે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું છે તે જીવને કારણ સમયસાર એટલે કે મોક્ષના માર્ગની પર્યાય પ્રગતિ માર્ગ પ્રગટ્યો. માર્ગ એટલે કારણ માર્ગ કે કારણે ફળ એકાય સમજાણું કાંઈ માર્ગ સમજવાની ભાઈ ઝીણવટ છે. અનંત કાળમાં એને આત્મા આવું પૂર્ણ શુદ્ધ તરીકે છે એને સામું જોયું નથી. એનું સામું જોવે ત્યારે તેનો સ્વીકાર કરવામાં આવે પણ એની સામું જોયું નથી. આમ પર્યાયમાં અવસ્થા સામું જોયું
अवस्था लंबाई तो अँ राग हम जो ये तो पर्याय बुद्धि मिथ्या बुद्धि है। हाँ हाँ सम्यक दर्शन बुद्धि ज्ञान त्यारे थाय। हाँ हाँ धर्मनी पहली सीधी अंतरात्मा એટલે કે અંતર આત્મા જેવી ચીજ છે પૂર્ણ એને જેને સ્વીકારી તે પર્યાયમાં અંતરાત્મા થયો। હા હા સમજાણું કાંઈ આવી ભાષા ના બનતા સંપ્રદાયમાં તમે આ વાત તો સાંભળી છે સમજાય તો ક્યાં સંપ્રદાય એ કાનના ટોળા છે એકલા। હા હા આ વસ્તુ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ એની કહેલી ચીજ છે એ આ છે। हाँ जब कार्य समयसार हुई तब सिद्ध पर्याय प्रणति की प्रकटता शुरू हुई। जो जયારે अंतरात्मा थो पूर्णानंदना नाथनो अंतर स्वरूप जे छे एनु ज्यां भान कर्युं सम्यक दर्शन ज्ञानमा त्यारे अंतरात्मा कारण रूपे थयो एना कार्य रूपे सिद्ध अनंत तत्व छपाई गया। अंतरात्मा अवस्था को मोक्षनो मार्ग को सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग है ना ये अंतरात्मा को की मार्ग को वस्तु जी त्रिकाली भगवान एनी श्रद्धा एनु ज्ञान एमा रमणता ये अंतरात्मा दिशा मोक्ष मार्ग की अवस्था एना फल तरीके सिद्ध भगवान कार्य समयसार थया। कार्य समयसार कारण समयसार कोने कहूं ये पण सब भेगू અને ધ્યાન આગની કરવી ધ્યાન પોતે કારણ સમયસાર છે। સમજાણું કાંઈ કેમ કે ત્રિકાળી ભગવાન કારણ સમયસારનું ધ્યાન કર્યું તો પર્યાયમાં કારણ સમયસાર થયો હતો તે થયો પૂર્ણ કાર્ય થાય તેને સિદ્ધ ભગવાન એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને હું પરમાત્મા પ્રકાશ કહેવા માગું તેમ કે परमात्मा प्रकाश पहली गाथा आया सीध भगवान ने नमस्कार करो ये वहां से जब सीध परमेश्वर की अनंत तत्व से प्रणमे कैसी सीध परमेश्वर की अनंत ज्ञान अनंत दर्शन अनंत आनंद अनंत वीर्य भाव ये रूपे वर्ण में शक्ति रूपे तो होता पर पर्याय रूपे प्रण में तब कार्य समयसार हुई। कार्य तब हुआ पूर्ण ત્યારે कार्य समयसार થયો। युवा कार्य જીવનું સમયસાર કાર્ય એનું કાર્ય આનંદ જ્ઞાન દર્શન આનંદ અને વીર્ય એ રૂપે થવું એનું કાર્ય છે। અંતરાત્મા અવસ્થા में કારણ સમયસાર છે। અંતરાત્મા અવસ્થા તો सम्यक દર્શનમાં शुद्ध चैतन्य शक्ति स्वभाव एनु भान ने अनुभव थयो त्यारे कारण समयसार तो हतो पिता पर्यायपणे सम्यक दर्शन में आयु त्यारे अंतरात्मा समयसार पर्यायपणे थयो। આવી જ ગઈ अंतरात्मा अंतरात्मा अवस्था में अवस्था कारण
સમયસાર હતો. હા હા. ત્રિકાળ વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય શક્તિ રૂપ છે, મુક્ત સ્વરૂપ જ છે. શક્તિ અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ, ત્રિકાળના સ્વભાવ ભાવની અપેક્ષાએ આત્મા મુક્ત સ્વરૂપ જ છે. પણ એ શક્તિ અને સામર્થ્ય એની પર્યાયમાં એ પરિણમન થાય ત્યારે તે કાર્ય સમયસાર સિદ્ધ ન કહેવામાં મંત્રાત્મા અવસ્થામાં કારણ સમયસાર. जैसे सोना अन्य वस्तु के धातु के मिलाप से रहित हुआ, જેમ સોનું અન્ય ધાતુના મિલાપથી રહિત થયું. મિલાપ હતો ખરો, ખાંડમાં સોનું અને પથ્થર બે ભેગા હોય છે ને. अपने 16वान रूप प्रगट होता 16वान रूप प्रगट थયું. એમ કર્મ કલંક રહિત સિદ્ધ પર્યાય પરિણમે. એમ આત્મા કર્મ કલંકના જેમ ધાતુના મિલાપથી રહિત થયો સોનું, એમ આત્મા કર્મ કલંક રહિત સિદ્ધ પર્યાય થઈ પરિણમે. હા હા. तथा 85 का ग्रंथ में भी कहा है, 85 में कहीं से कि पर्यार्थी नहीं कर अभूतपूर्व सिद्ध. पर्याय नहीं तो सिद्ध पर्याय नौती थी, अभूतपूर्व नवी थी. भगवान आत्मा में सिद्ध पर्याय तो अभूतपूर्व पूर्व नहीं थी, ये थी पर्याय अपेक्षा. अर्थात जो पहले सिद्ध पर्याय कभी नहीं पाई थी, अनंत काल में सिद्धनी पर्याय कभी नहीं मળી थी. ये कर्म कलंक से विनाश से पाए, कर्म कलंक ना नाश से मળી. यह पर्यार्थी नहीं कि यह मुक्ता से खत्म है. શું કહ્યું? સિદ્ધ ભગવાન અભૂત નામ પૂર્વે નહીંથી એવી અભૂત પર્યાયને પામ્યા. એ પર્યાય નહીંનું કથન છે. અવસ્થા દ્રષ્ટિનું એ કથન છે. અવસ્થામાં નહોતી તે અવસ્થા અભૂતપૂર્વ નવી થઈ, એ અવસ્થા દ્રષ્ટિનું કથન છે. હા. દ્રવ્યાર્થી નહીં કર શકતી કે અપેક્ષા, પણ વસ્તુની દ્રષ્ટિથી જોઈએ એ વસ્તુ આત્મા, વસ્તુ એની શક્તિ, એનો સ્વભાવ, એનું સામર્થ્ય, એનું બળ, એ દ્રષ્ટિથી જોઈએ સદા શુદ્ધ છે. જેનો શક્તિ સ્વભાવ શુદ્ધ છે, અને બુદ્ધ છે, જ્ઞાન સ્વભાવ છે. ભાષા તો શીખવો તો અનંતવાર. શાસ્ત્રના પંતરમાં આવે ને આવે તો ખરું એને ધારણામાં, અનુભવમાં આવ્યા વિના શક્તિ પણ પરિણમે સિદ્ધ એમ ન બને. અનુભવ આત્માનો શક્તિ ધ્રુવ ચૈતન, ચૈતન સ્વભાવ, ચૈતન શક્તિ પૂર્ણ, એનો આશ્રય લઈ અથવા એનું પરિણમન થતું શુદ્ધ પર્યાય થઈ. એ પર્યાય નહીં નહોતી ને થઈ એમ કહેવામાં. વસ્તુ દ્રષ્ટિએ તો ત્રિકાળ શુદ્ધ ને બધું જ્ઞાન પિંડ છે.
शुद्ध ने बुद्ध ज्ञान स्वभाव तिष्ठता है, पवित्र ने ज्ञान स्वभाव है अनादि शक्ति अपेक्षा तो है એને પરણમય તો થાય એમ નથી, તો પરણમય તો થાય પર્યાયની અપેક્ષા. હા હા હા, વસ્તુ તો વસ્તુ છે, વસ્તુ છે તો શક્તિ અપેક્ષા. મોક્ષ પર્યાય થાય છે, એ પર્યાય થાય છે તો વસ્તુમાં છે એમાંથી આવે છે ને. એ તો સિદ્ધ પર્યાય અસિદ્ધ સ્વરૂપે ત્રિકાળ છે. સિદ્ધ સમાન સદાપદ મેરો. એ સિદ્ધ જે દશા આમાં કહ્યું નથી નિયમ સારમાં, નિયમ રૂપ તો ત્રિકાળ છે. કારણ નિયમ સાર કહો કે નિયમ સા વસ્તુ કહો, નિયમ રૂપ તો ત્રિકાળ છે. હા હા હા, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સ્વભાવ ત્રિકાળ નિયમમાં છે, વસ્તુમાં ત્રિકાળ છે. એને પર્યાયમાં પ્રગટ થાય ત્યારે કાર્ય નિયમ કહેવામાં આવે. હા હા, સમજાણું કાંઈ પ્રાયશ્ચિતમાં એવું લીધું છે ને, પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત બહુ જેનું ચિત્ત જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે, પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે. પ્રાય એટલે બહોળતા એ અનંત ચિત્ત સ્વરૂપ જ છે. હા હા, તો એની પર્યાયમાં પ્રાયશ્ચિત રૂપ નિર્મલ દશા પ્રગટ થાય છે. હા, જે કંઈ પર્યાયમાં થાય છે તે સ્વરૂપે તો ત્રિકાળ છે જ એમ કે છે. હા હા, शुद्ध बुद्ध जैसे धातु पाषाण के मेल में भी શું કે છે, ધાતુને સોનાનો ધાતુનો મેળ સંયોગ હોવા છતાં શક્તિરૂપ સ્વર્ણ મોજૂદી है. સોનું સોનાપણે શક્તિપણે તો એ ધાતુના મેળાપ વખતે પણ શક્તિપણે સોનું સોનું જ છે. હા હા, સમજાણું કાંઈ. धातुना पाषाण के मेल से में भी शक्ति रूप सोनू तो सोनू है, क्योंकि सुवर्ण शक्ति स्वर्ण में सदाई रहती है. सुवर्ण शक्ति નું सामर्थ्य स्वर्ण में सदाई रहते है. हाँ हाँ, जब परवस्तु का संयोग दूर हो जाता है, संयोगी पत्थरનો मिलाप जब दूर થઈ જાય છે, तब वो शक व्यक्तिर होता है. सोનું 16 વલું શક્તિ રૂપે તો છે એમ કે છે. હા, પથ્થરના મિલાપના વખતે પણ 16 વલું શક્તિ રૂપે છે. 16 વલું કહો, સ્મરણ કહો, જેમ 64 પર કીધું હતું ને, 64 પોરી એ તો હોળા નથી. હા, અંદર ખીલે છે એ હોળ કળાય ખીલે છે, પૂનમની એ પૂર્ણ ખીલે છે. એમ સોનું પ્રગટ થાય છે, પૂર્ણ મિલાપ રહી ત્યારે 16 વલું થાય છે. 16 આના રૂપિયો પૂર્ણ. એમ લીલી પેપરમાં શક્તિ પણ 16 આના એટલે રૂપિયો રૂપ શક્તિ છે. એ પર્યાયમાં પ્રગટ થાય છે, એ પ્રગટ થાય છે. એમ ભગવાન આત્મા કર્મના સંબંધના પણ એની શક્તિ તો 16 વલું પૂરેપૂરું 16 આના જ છે. હા હા હા,
જેનો જ્ઞાન, આનંદ, વીર્ય, દર્શન એ પૂર્ણ છે, વસ્તુ તરીકે પૂर्ण છે। पर वस्तु ना संयोग दूर हो जाता है तब सुवर्ण व्यक्ति होता है। शक्तिवत तो पहले ही था, लेकिन व्यक्ति रूप सिद्ध पर्याय पाने से हुआ। एम सिद्धनी शक्ति रूप तो थी पहले थी હતી। કેમ દેહે એક સમયની પર્યાયમાં વસ્તુ શક્તિ રૂપ પૂર્ણ હતી, એ પર્યાયમાં એનું ભાન થાય છે। સમજાણું કાંઈ? માર્ગ ધારી જેનું ભાઈ शुद्ध द्रव्यार्थ नहीं कर सभी जीव सदा शुद्धि है। ये तो शक्ति रूप હતા, સિદ્ધ પદ તો શક્તિ રૂપે આત્મામાં છે। જેમ લીંડી પીપળમાં 64 તોડી તીખાશ છે, સોનામાં પથ્થરના મિલાપ વખતે પણ 16 સોનું છે, એમ કર્મના સ્કલંક વખતે પણ ભગવાન આત્મામાં સિદ્ધપણું પૂર્ણ શુદ્ધ છે। આ વાત દ્રવ્યાર્થી નહીં કર સભી જીવ, શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કર, એમ લીધું છે। શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિથી જોતા ભગવાન આત્મા છે। સભી જીવ અભવી પણ ભવ્ય ભવી બધા સદા સુધી है, સદા टिकाऊ पवित्र છે, પવિત્ર જો છે। એ પર્યાયમાં એને બેસે ત્યારે પવિત્ર છે, મેં એને કહ્યું। વર્તમાન પર્યાયમાં સદા શુદ્ધ છે, એવું જયારે એને બેસે ત્યારે સદા શુદ્ધ છે એવી પ્રતીત એને થાય। પર્યાયમાં આવ્યા વિના એની આ સદા શુદ્ધ છે એવી પ્રતીત થાય। સમજાણું કાંઈ? તેથી કહ્યું નહીં 17મી ગાથામાં, પર્યાયમાં શુદ્ધ વસ્તુ ધ્રુવ શુદ્ધ સોળવનું પૂરણ, એ પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય જ જણાય છે। સમજાણું કાંઈ? જ્ઞાનની એક સમયનું પર્યાય, પણ જ્ઞાન છે ને, એ જ્ઞાન છે તે પર્યાયનો સ્વભાવ સ્વપ્રકાશક છે, તો સ્વપ્રકાશે છે। સમજાણું કાંઈ? પણ સ્વપ્રકાશક છે પર્યાયમાં, જાણનારો જ જણાય છે, પણ દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર નથી, એથી એની પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાથી જાણનારો જણાય છે, ત્યાં એની દ્રષ્ટિ નથી। ફક્ત વર્તમાન અવસ્થા ઉપર દ્રષ્ટિ છે, એથી રાગની સાથે એકત્વ બુદ્ધિમાં રાગને જાણે છે એમ એ માને છે। સમજાણું કાંઈ? એકનું પરપ્રકાશક છે એમ અજ્ઞાની માને। દિલીપ ક્યાં ગયા તારા દાદા? સમજાણું કાંઈ? તો ધર્મની કોલેજ છે, કેટલું કે એને શીખીને આવ્યો હોય તો આ વધારે સમજશે।
હે હા હા પરમાત્મા પ્રકાશ છે ને હા કે છે પરમાત્મા પ્રકાશ પર્યાયમાં છે એ સ્વભાવમાં પરમાત્મા પ્રકાશ છે હા હા જે પર્યાયમાં થાય તે તેવડો તે અંદર સ્વભાવમાં પૂર્ણ છે હા 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 પૂર્ણ ન હોય તે અલ્પકાળની પર્યાય આવે ક્યાંથી હા 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 સમજાણું કાંઈ એ ઘણો વિષય છે જૈન દર્શન એટલે જ વસ્તુ દર્શન બહુ સૂક્ષ્મ છે હા એ છે શુદ્ધ દ્રવ્યની અર્થી શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન એવું જે જ્ઞાન શું શુદ્ધ દ્રવ્ય એટલે વસ્તુ અર્થી એટલે પ્રયોજન જે જ્ઞાનના અંશનો શુદ્ધ દ્રવ્ય પ્રયોજન છે તે જીતથી જોઈએ તો સભી જીવ સદા સભી જીવ સદા સભી જીવ સદા શુદ્ધ હૈ હા હા પૂર્ણાનંદનો નાદ પ્રભુ તિકાળ શુદ્ધ છે નિગોદની અવસ્થામાં હો હા હા દેખો તો ખરા નિગોદનું એક શરીર એમાં અનંતા જીવ શરીરની ઉગાહના કદ કેટલું અંગુના અસંખ્ય ભાગમાં નિગોદના એક શરીરનું કદ પાવું કેટલું તે અંગુણના અસંખ્ય ભાગમાં એક શરીરમાં અનંત જીવ હા હા એ જીવનો એ કદ કેટલું એ શરીર પ્રમાણે પણ એનો સ્વભાવ કેટલો હા 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 ભલે પર્યાયમાં અક્ષરનો અનંતનો ભાગ વિકાસ રૂપે રહ્યો પણ જે જ્ઞાન શક્તિ છે સામર્થ્ય છે એ તો પૂર્ણ છે ત્યાં સમજાણું કાંઈ શુદ્ધ દ્રવ્યાર્થી નહીંથી જોઈએ તો સભી જીવ એમ દીધું ને શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કર સભી જીવ સદા તો નિર્બુદ્ધ નો જીવ પણ હા હા આવે છે ને સર્વ સંસારી સ્થિત સ્વરૂપ છે આવે છે દાતા પાસે હા હા એ શક્તિની અપેક્ષા છે સર્વ જીવ સ્થિત સ્વરૂપે છે સંસારી પણ હા હા જો પર્યાયની અપેક્ષા એ સંસારી કહેવાય છે અને પર્યાયની અપેક્ષા એ સિદ્ધ કહેવાય છે વસ્તુની અપેક્ષા એ ભગવાન આત્મા સદા સભીજી શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દૃષ્ટિથી જોઈએ તો આ શુદ્ધ પવિત્રનો પિંડ છે એકલો અતિન્દ્રિય આનંદનો કંદ છે હા ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો અને પ્રયોજનભૂત વાત એમાંથી સમજાવી સર્વ જીવ છે સિદ્ધસમ શુદ્ધ જ છે પૂર્ણ છે પવિત્ર છે દ્રવ્યાર્થિક નથી બધા જીવ પૂર્ણ છે પવિત્ર છે શુદ્ધ છે આ વાત બહુ મહત્વની હતી ને એનો ઘણો વિસ્તાર ગુરુદેવ કર્યો પણ સિદ્ધની દશા જે પ્રગટ થઈ એને માટે પણ બે રીતે ન્યાય આપ્યા એક ન્યાય એવો હતો કે એ કાર્ય થયું એટલે કે કાર્ય પરમાત્મા થયા
તો કાર્ય પરમાત્મા થયા તો એનું કારણ શું? તો કે પોતે દ્રવ્યથી કારણ પરમાત્મા તો છે, પોતે દ્રવ્યથી કારણ પરમાત્મા તો છે, એટલે હવે એ કાર્ય રૂપે તો કે કાર્ય પરમાત્મા થાય એટલે એ સિદ્ધ પર્યાય થઈ. અને કારણ પરમાત્મામાં બીજો ન્યાય એ રીતે આપ્યો કે જે અંતરાત્મા છે એ અંતરાત્મા પણ કારણ પરમાત્મા છે. પેલું તો ત્રિકાળ કારણ પરમાત્મા દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો દરેકનું દ્રવ્ય છે તે શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એટલે એક તો ત્રિકાળ કારણ પરમાત્મા છે. અને જે અંતરાત્મા છે એ અંતરાત્માને પણ એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થઈ માટે એ પણ કારણ પરમાત્મા થયો. એટલે જે હજી સાધક દશામાં છે તો એ સાધક દશામાં અથવા મોક્ષ માર્ગમાં છે એ પર્યાય છે. તો એવી એ પર્યાય વખતે પણ એને કારણ પરમાત્મા કયો અને પછી એ અંતરાત્મા છે એ પછી પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે એટલે ત્યાં એને કાર્ય પરમાત્મા કયો. એમ બે ન્યાય ગુરુદેવે સરસ રીતે આપણને સમજાવ્યા. આપણે આને તુલના માટે થઈ અને એ રીતે પણ સમજીએ છીએ કે એક ત્રિકાળ ઉપાદાન કારણ છે અને બીજું ક્ષણિક ઉપાદાન કારણ છે. તો જે ત્રિકાળ ઉપાદાન કારણ છે એ તો દરેક વખતે એનું એ હોય જ છે, એ ક્યારેય ન હોય એવું બનતું જ નથી. પણ ત્રિકાળ ઉપાદાન કારણ હોવા છતાં એને અનુસરીને જ્યાં સુધી પરિણામ નથી થતા ત્યાં સુધી શું સમજવું? ત્રિકાળ ઉપાદાન કારણ તો શુદ્ધ જ છે, છતાં નિર્મળ પરિણામ નથી થતા તો શું સમજવું? ત્યારે પછી ન્યાય ત્યાં આપવામાં આવ્યો છે કે જે પૂર્વની પર્યાય એને જે થઈ છે એ ક્ષણિક ઉપાદાન કારણ છે, એટલે એને નિર્મળ પરિણામ થયા છે, તો હવે પછી એને નિર્મળ પર્યાય થાય છે. અને આ વાત त्या વખતના સ્વાધ્યાયમાં પણ ગુરુદેવે એ રીતે લીધી કે જે પર્યાય જે છે તે 14મા ગુણસ્થાનની છેલ્લી પર્યાય છે તે સિદ્ધ દશાનું કારણ છે. તો એ અપેક્ષાથી એને ત્યાં કારણ કહેવામાં આવ્યું. એ વાત પણ આપણે પહેલા ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. તો આ બધી વાતને એ રીતે સમજવાથી ઘણી સ્પષ્ટતાઓ થશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.